હાય ગાઈઝ, આજે આપણે એક મેયોનીઝની રેસીપી શેર કરીએ છીએ। તો એમાં મેયોનીઝ છે ને, તમે જુઓ એકદમ દેખાવમાં એટલી જ સરસ દેખાય છે, ટેસ્ટમાં એટલી જ બેસ્ટ છે અને પ્લસ હેલ્ધી છે। કારણ કે આપણે કોઈ તેલ કશું જ ઘણા એગ ન ખાતા હોય તો એમના માટે વેજીટેરિયન માટે આ બેસ્ટ છે। તો સૌપ્રથમ એમાં આપણે 20 નંગ જેટલા મેં કાજુ લીધા છે અને 7 થી 8 નંગ જેટલી બદામ લીધી છે। એકદમ ક્રીમી ટેક્સચર માટે થઈ અને બદામ લેવાની છે અને બસ આને 2 થી 3 મિનિટ માટે આ રીતે ઉકળવા દેશું। એટલે તમે જોશો તો આ રીતે ઉકળવા લાગશે તો બસ આને 2 થી 3 મિનિટ માટે ઉકાળી લીધા બાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। અત્યારે જો મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને હવે એમની ઉપર કંઈક ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે આ રીતે રહેવા દેવાનું છે અને ત્યારબાદ તમે જોશો તો તમે એકદમ સોફ્ટ થઈ ગયેલું દેખાશે। બદામ અને કાજુ છે બિલકુલ સોફ્ટ થઈ ગયા છે અને તમે એમની ઉપરની જો છાલ છે એકદમ આસાનીથી અલગ કરી શકશો। તો હવે આપણે એમને બાઉલમાં કાઢી લીધા છે અને ઉપરથી ઠંડુ પાણી, ફ્રીજનું જે ઠંડુ પાણી હોય છે એકદમ ઠંડા પાણીની અંદર રાખવાની છે અને હવે એમના છિલકા છે એ બધાના દૂર કરી દેવાના છે। અને આપણે આ પ્રોસેસ છે ને ગરમ ગરમ કાજુ બદામને પીસવાના નથી, આપણે એમને આ રીતે ઠંડા પાણીની મદદથી ઠંડા કરી અને ત્યારબાદ જ આપણે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરવાના છે। તો હવે આમાં રહેલું જે પાણી છે ને એ આપણે દૂર કરી દેવાનું છે, પાણી સાથે બિલકુલ નથી પીસવાનું। બસ આ રીતે કાજુ અને બદામ પાણી વગર આપણે મિક્સી જારની અંદર લઈ લેવાના છે અને આપણે એમને જેટલા પીસાય એટલા બસ કંઈ પણ એડ કર્યા વગર આ રીતે જ પીસી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે એમનો ફાઇન પાવડર તૈયાર નથી થયો, દરદરું એ આપણું કાજુ અને બદામનું મિશ્રણ છે એ પીસાય અને તૈયાર થયું છે। તો હવે આપણે એમની અંદર પનીર એડ કરીશું, જે મેં ઘરનું બનાવેલું પનીર લીધું છે। તો એક નાનું બાઉલ ભરી અને પનીરના ટુકડા છે એ એડ કર્યા છે અને 1 ચમચી જેટલું ઘરનું માખણ લીધું છે અને હવે એમની અંદર 7 થી 8 નંગ જેટલા કાળા મરી લીધા છે અને હવે એમાં ટેસ્ટ થોડો સારો કરવા માટે થઈને થોડું એવું નિમક એડ કરીશું અને હવે એમાં આપણે જરૂરિયાત લાગે ને એ પ્રમાણે દૂધ એડ કરવાનું છે અને દૂધ છે ને એ ખાસ ચિલ્ડ એકદમ ઠંડુ ફ્રીજનું દૂધ લેવાનું છે। અને જો તમે લસણ ખાતા હોય તો 1 કળી લસણ એડ કરજો, અધરવાઇઝ તમે એને એવોઇડ પણ કરી શકો છો। અને ત્યારબાદ એમને પીસી લીધું તો તમે જુઓ એકદમ ઘટ તૈયાર થઈ છે, પણ મારે એમને પાતળી જરૂરિયાત છે એટલા માટે થઈ અને હું એમની અંદર થોડુંક દૂધ વધારે એડ કરીશ અને વળી પાછું એમને પીસી લઈશ। તો 1 મિનિટ માટે મેં એમને પીસી લીધું તો એકદમ સરસ, એકદમ પ્યુરી ટાઈપનું આપણું મેયોનીઝ છે એ રેડી થઈ ગઈ છે। ખરેખર ખૂબ જ હેલ્ધી તૈયાર થશે, કારણ કે બજારની જે મેયોનીઝ આવે છે ને એ બિલકુલ તેલથી ભરપૂર હોય છે, એમાં તેલ અને એગનો ઉપયોગ કરેલો હોય છે। તો તમે એકવાર આ હેલ્ધી મેયોનીઝ ચોક્કસથી ટ્રાય કરજો અને એક અડધું લીંબુ મેં એડ કર્યું છે, એમનો રસ છે એ 1 ચમચી જેટલો એડ કરી અને બસ સારી રીતે એમને મિક્સ કરી લેવાનું છે અને કોઈ પણ તમે કન્ટેનરની અંદર અથવા તો યુઝ કરવી હોય તો બાઉલની અંદર ભરી અને તમે બાળકોને દેશો ને ગમે એની પર સ્પ્રેડ કરીને તો બિલકુલ ટેન્શન ફ્રી રહેવાનું છે, કારણ કે એકદમ હેલ્ધી એવી આપણી મેયોનીઝ છે એ તૈયાર થઈ ગઈ છે। તો તમે એકવાર આ મેયોનીઝ બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા બાળકોને પીરસજો, તો ખરેખર ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી, બિલકુલ તેલ અને એગ વગરની આપણી મેયોનીઝ તૈયાર થઈ ગઈ છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ।